પાણી જો કાળું પહેરવું ધોળું વળાવવાની ચાર નારિયેળ બતાવવાની માતા બરાબર સંસારે રમનારી માતા જ પણ આ વેળા બની હશે ભાઈ મારા પ્રભુના રામ કે મારા ભુવા ભક્તો હરેકની આશી આ માતા ભુવાવાળી બેઠી બરાબર હું મેરી હંગાત છું પણ વેળાએ બોલી તમારા દેવની લાજ રાખજો તમારા દીવે લાજ રાખજો ધ્યાન રાખજો ક્યારેક દીવામાં તેલ કમ થઈ જાય એવું મન ખચાય એ વાત ના બનાવતા મારા મેરીના પ્રભુ એવું કહે છે પણ આ અવસર આ તમારા આંગણે બન્યો છે કાલ તમારા દિવ્ય રામ હશે અને આ અવસર તમારા ઘેર બી બનશે મારો પ્રભુ એવું કહે છે ક્યારે સારો અવસર લઈને બેઠા છે ચિરાગભાઈ પાર્થભાઈ ગોપાલભાઈ બરાબર મારા પ્રભુ એવું કહે છે કે આવો અવસર તમારા બીજા ઘેરના આંગણે બને અને મને મેળીને મોકો મળે કે હું માળવે રમવા ઉતરું પણ હું કયા રૂપે કઈ રીતે રમીશ એ કોઈને ખબર નહીં ભલે આ ભૂવો નહીં હોય બાકી હું મેળી ગમે તે ભૂએથી ગમે તે રીતે હું તમારી જોડે આવીશ ને આવીશ પણ આ વાત માડીશ કે ભાઈ બોલ્યું તું બનાવ્યું મેં શું કહીશ કે આ જગ્યા પર આ ટાઈમે ના ચોગડે હું બોલી હતી ના બનાવ્યું હતું આ જીભ નહીં હોય આ શરીર નહીં હોય તો મારો જીવ હરેકના અંદર છે જેવો ભાવ છે જેવી ભક્તિ છે તમારી 5 આંગળીની પુનઈ છે બરાબર એ દીવાની જોતરું હું મેળવી ઉતરીશ અને આ સવાલનો જવાબ ત્યાં હું પૂરો કરીશ બરાબર કે ભાઈ અત્યારે તો દેવ કોઈને ગમતા નહીં બરાબર અત્યારે મોબાઈલ ને પૈસો વાલો છે બધાને એ 5 અગરબત્તી કરવાની છે તો કે અત્યારે એક બાજુ રાખો હમણાં આવી કરું છું પહેલા કામ કરશો તો પૈસા આવશે દેવને હાથો દેવ બધું હાલશે એમને માથું પણ તમારો ભાવ હશે ભાઈ તમારો ભાવ હશે તો જ તમને દેવ હાલશે બાકી કિસ્મતમાં જેટલું લખ્યું છે એટલું જ મળવાનું હોય દેવ કિસ્મત વાળાને જ મળે છે એમને દેવ મળતા નહીં ભાઈ દીવો લઈને ઉદવા જાઓ મેળી ઝોંપડી કાકાને ભરાન લેવા જાઓ એમને ઉતરતી નહીં પણ તમારું દિલ ચોખ્ખું મન ચોખ્ખું હશે તાર જ દીવ ઉતરશે મારો રામ એવું કહેતો એ મારી બોન દીકરી હરેક આશા લઈને બેઠા છો કે દેવ દરબાર આવ્યો છો આ દીવે રાત છે કોઈને દુઃખ પડ્યું છે માથું નમાઈ ખોરો પાથરીને અરજી કે છે બરાબર આ ગોગા હંગા છે સિકોદર કારકા હંગા છે હું મેળી મહોણી કહું છું બસ 4 રસ્તા ઓરંગતા બરાબર આ જગ્યાથી તમારા કંઈ ખારા વાના કરીને સારું અવસર ના લાવેલું તમારા સારા કામ કરીને બતાવું એ દિવસ માનજો કે આ મેળીએ તમારે એક કામ પૂરા પાડ્યા તમારું કાપું પૂરું કર્યું છે કોણે કીધું તો કે ગોગા સિકોદરે કીધું જ્યાં આગળ તમે આ માથું ટીક્યું છે આ ફૂલ પાથર્યા છે જેણે ભક્તિ કરી છે જેણે વાપર્યું છે એની લાજ ઉપર એની જીભ ઉપર આ ટેક મૂકીને જવું છું કે આ ફૂલ જેણે વાપર્યા છે જેણે પાથર્યા છે જેણે મહેનત કરી છે આ ગોગા સિકોતરની દેન છે કે એને દીવો જગાવ્યો છે ચાલુ છે એનો ભાવ છે ભક્તિ રાજા અહીં બેઠા છો તો તમારા દવાખાના ખાટલા કેટલા ચાલે છે બરાબર આ ખાટલાનું પ્રમાણ તમારી દવા પૂરી કરવા એટલે અડધી કરી નાખી બરાબર આ ઘોઘાનું તેજ એવું તપ્યું છે એને નમીન જજો અંદર હોવું સારું ના કરો તો મારું નામ મેળવી વગાડો